સાવલી તાલુકાના વાંકાનેર ગામ ખાતે તાજિયાની સ્થાપના કરવામાં આવી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ખાતે તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી। હાલ મુસ્લિમ સમાજમાં મોહરમ પર્વ ચાલી રહ્યું છે, તેવામાં પાંચમા ચાંદના દિવસે મોટાભાગના જે તાજિયા છે તેનું આગમન થતું હોય છે અને સ્થાપના પણ કરવામાં આવે છે। ઇસ્લામ ધર્મના મોહરમ પર્વનો અનોખો ઇતિહાસ છે। ઇસ્લામમાં નવા વર્ષની શરૂઆત મોહરમથી જ થઈ જાય છે, જે નવાસા એ રસૂલ હજરત ઇમામે હુસેનની યાદમાં ઉજવતો આ પર્વ છે। જ્યારે આજરોજ વાંકાનેર મુકામે રણા સિકંદરભાઈ તથા રંગીત સિંહ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી। પાંચમા ચાંદના દિવસે ડીજેના તાલે જુલુસ કાઢવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। ડીજેના તાલે પીઠણી રમીને તાજિયાની સ્થાપના કરાઈ હતી। કુરાન ખાનીનો દોર રાખી નિયાસ ખવડાવવામાં આવી હતી। ત્યારે આજે વાંકાનેર ખાતે કોમી એકતાની વિશાળ જોવા મળી હતી। હુસેની ચોકમાં દર વર્ષની જેમ હિન્દુ મુસ્લિમ એકતા સાથે મોહરમ પર્વ ઉજવવામાં આવે છે। ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ તેમજ સાવલી 135 વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદાર ના નાના ભાઈ સંદીપ ઇનામદાર તેમજ ગોઠડા પૂર્વ સરપંચ સૈયદ મોહમ્મદ અલી, ગરાસિયા સમાજના પ્રમુખ રણા નટવરસિંહ અને ઝાકીરભાઈ વકીલ, વહોરા લાલાભાઈ અને ટીનાભાઈ મલિક વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજનો 2025નો મોહરમનો તહેવાર સમગ્ર મુસ્લિમ સમાજ રાણાવાસનો આજે જે ઉજવાઈ રહ્યો છે અને ઉજવે એની સાથે 4 ધરી અહીંયા આવી પહોંચી છે અને બાકીની એક ધરી બાકી છે એ આવશે અને ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસથી એ તમામને હું વધાવી લઉં છું। અને આવો એકતાનો ભાવનો ગામના કેટલાક બિરાદરો ગામનાથી પણ પધારેલા હતા અને આ તમામને હું ધન્યવાદ આપું છું કે આવી રીતે દર વર્ષે ખભે ખભા મિલાવીને આવા પ્રસંગો ઉજવે એમાં હું દરેકને એ આપું છું। આપનું નામ? મારું નામ રાયસિંહ ઉદયસિંહ રાણા વાંકાનેર। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।